અગત્યના સમાચાર। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુભાનપુરા ઝાંસી રાની સર્કલ ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે તથા જોયા લુકાસના સંયુક્ત ઉપક્રમે રાહદારીઓને નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુભાનપુરા ઝાંસી રાની સર્કલ ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે તથા જોયા લુકાસના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, વડોદરા જોયા લુકાસના મેનેજર શાહરૂખ મંસૂરી, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી રાહદારીઓને છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે છોડ પોતાના ઘરના આંગણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી કરવામાં આવે અને લોકોમાં પર્યાવરણ અંગે વધુ જાગૃતિ આવે તે હેતુસર છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને અને સાથે વિશ્વના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ પર્યાવરણ દિવસ આપણે સૌએ અનુભવ કર્યો છે કે કોરોના જેવી મહામારીની અંદર જ્યારે ઓક્સિજનના બોટલો લોકોને શોધવા જવા પડતા હતા, પણ જો કદાચ આવા જ વૃક્ષો અને આવા જ આયુર્વેદિક ઝાડોનું અહીંયા રોપણ થતું અને તેના કારણે ઓક્સિજનનું પ્રમાણ જો વધ્યું હોત તો આવી મહામારીઓથી આપણે બચી શક્યા હોત। પણ આજના દિવસે જ્યારે વાતાવરણની અંદર પણ ફેરફારો થતા હોય છે, ઋતુઓની સિઝન બદલાતી હોય છે, તો તેનું એકમાત્ર કારણ ઓક્સિજનનું પ્રમાણ અને વૃક્ષોનું ઓછું હોવું, તેના જ કારણે પૂર આવવું। અને આપણે જોઈએ છે કે પૂરની સામે પહેલાં વૃક્ષો રહેતા હતા તો તેનાથી પૂર બહુ ઓછા પ્રમાણમાં આવતા હતા, તો આજે સૌથી વધારે પ્રમાણમાં જ્યારે વધતું જઈ રહ્યું છે પ્રદૂષણ, અને પ્રદૂષણને અટકાવવા માટે આપણે સૌએ એકત્ર થઈને વૃક્ષારોપણ કરવું જોઈએ। અને આજના દિવસે ઝાંસી રાની સર્કલ પર મારી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા માધ્યમથી તેમજ જોયા લુકાસના અમારા મેનેજર શ્રી છે તેમના માધ્યમથી પણ અમે સૌએ આજના દિવસે અહીંયા વૃક્ષારોપણનું વિતરણ કર્યું છે। અને ખાસ કરીને એ જાહેરાત કરવા માટે આપની સૌ વચ્ચે આવ્યો છું કે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી 20 લાખ છોડોનું વિતરણ કરવાના છે અને એની અંદર પણ 2.0 જ્યારે આ એક પેડ માં કે નામનું માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું હોય તો એના થકી આપ સૌને ફરીથી એક વખત કહેવા માગું છું, જે પણ સોસાયટીને વૃક્ષારોપણ કરાવવું હોય આપના લેટર પેડ પર લખીને આપ અમારી સોસાયટી એટલે તમારી સોસાયટી જે પણ હોય, નગર હોય, એની અંદર વૃક્ષારોપણ કરાવવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનો એક લેટર પેડ આપજો, જેના થકી આવનારા ટૂંક જ સમયની અંદર આપના ત્યાં અમારી ટીમ આવશે અને વૃક્ષારોપણ કરી આપશે। ભારત માતા કી જય, વંદે માતરમ।